દિવાળીથી દેત્રોજ રોડ ઉપર આ જે ગવર્મેન્ટે જે ખાડાખોદી અને રોડ બનાવવા માટે જે ખોદી મૂકી છે એ છેલ્લા એક વર્ષથી લોકો પરેશાન થાય છે અને આનું કોઈ નિરાકરણ આવતું નથી અને રોડ બનાવતા નથી. અને ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ સુધી રજૂઆત કરી છે છતાં પણ કોઈ સાંભળતું નથી. અમને એવો જવાબ આપે છે કે આરએનપીમાં જવું પડશે. અને જો આરએનપી વાળાનો અમને નંબર આપો તો અમે આરએનપીમાં જઈએ અને શું રજૂઆત કરીએ. પણ દેશોથી કડીના રોડમાં જે રોડ તોડી અને મૂકે છે છેલ્લા એક વર્ષથી કોઈ કામ ચાલુ નથી. અને તો કંઈ ખોદવાનો નહોતો તમારે, તો બનાવવાનો નહોતો. જે સ્થિતિમાં હતો એ રાખવો પડે તમારે, તો પબ્લિકને શાંતિ મળે. અને જેટલી પબ્લિક થઈ જાય છે કેટલાક એક્સિડન્ટ થાય છે, કંઈક બાળકો પડી ગયા છે અને કેટલીક બહેનોની ડિલિવરી થઈ ગઈ છે, છતાં પણ કોઈ સરકાર જાગૃત નથી થતી. તો જો આ તાત્પરે આનું કામ તમે પૂરું કરો અને ના થાય તો કરો, નહીં તો અમે ઉગ્ર રજૂઆત કરીશું. આખું દેત્રોજ ગામ, આજુબાજુના ગામડા બધા અમે એક થઈ અને આની ઉગ્ર રજૂઆત કરીશું. અને રોડ નહીં થાય તો અમે રોડ બ્લોક કરીશું અને તમારા તાત્કાલિક આના ધોરણે યુદ્ધના ધોરણે કામ કરો.